પશ્ચિમ એશિયામાં યુદ્ધ રોકાવાનું નામ નથી લઈ રહ્યું. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર છઠ્ઠા દિવસે પણ સ્ટ્રાઇક કરવામાં આવી છે. અમેરિકા ઈરાનના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટા પાયે નિશાન બનાવી રહ્યું છે. તો હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સ અનુસાર ઈરાન દ્વારા યમનમાં આવેલા હુથી બળવાખોરોને રાતા સમુદ્રમાં હુમલા કરવા માટે કહી દેવામાં આવ્યું છે. જો આવું થયું તો પશ્ચિમ એશિયાના બે મહત્વના ચોક પોઈન્ટ બંધ થઈ શકે છે અને આ કારણે વિશ્વ સમક્ષ એક ભયંકર ઉર્જા સંકટ પણ પેદા થઈ શકે છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન પર સતત સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. છઠ્ઠા દિવસે પણ ઈરાન પર સ્ટ્રાઇક થઈ છે. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે દાવો કર્યો છે કે લડાકુ વિમાન, ડ્રોન અને જહાજો દ્વારા ઈરાન પર હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકાએ છઠ્ઠી વાર ઈરાનને ટાર્ગેટ બનાવ્યું છે. તો સામે પક્ષે ઈરાન દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકાએ ઈરાનના પુલ, રેલવે સ્ટેશન અને ટેલિકમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવ્યું છે. બંદર અબ્બાસ શહેર પર ખૂબ મોટો હુમલો કરાયો છે. બંદર અબ્બાસ શહેર ઈરાનનું સૌથી મોટું કમર્શિયલ બંદર છે. આ શહેર થકી IRGCની નેવી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નજર રાખી શકે છે. અમેરિકાએ આ સાથે જ કેશમ આઇલેન્ડ પર પણ સ્ટ્રાઇક કરી છે. હવે દર્શક મિત્રો, આપણે નકશાની મદદથી સમજીએ બંદર અબ્બાસનું મહત્વ. તો તમે આ પશ્ચિમ એશિયાનો મેપ જોઈ રહ્યા છો. પશ્ચિમ એશિયામાં એક તરફ ઈરાન છે, નીચેની તરફ અરેબિયન પેનિન્સ્યુલા અને પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનને જોડે છે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. આ હોર્મુઝનું જે રીજન છે તેમાં સૌથી મહત્વનું જે પોર્ટ સિટી આવેલું છે તે છે આ રહ્યું બંદર અબ્બાસ. આ બંદર અબ્બાસ થકી ઈરાન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ખૂબ મોટા પાયે નજર રાખી શકે છે. તો અમેરિકાએ બંદર અબ્બાસમાં જે બ્રિજ હતા તેને ટાર્ગેટ કર્યું છે. તેનું ATCનું જે ટાવર હતું તેને પણ ખૂબ મોટા પાયે ટાર્ગેટ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત જે કેશમ આઇલેન્ડ છે તેને પણ અમેરિકા દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યું છે. તો હવે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સ અનુસાર ઈરાને યમનના હુથી બળવાખોરોને હુમલાની તૈયારી કરવાનું કહ્યું છે. તેહરાન દ્વારા તેનો સંદેશ હુથી બળવાખોરો સુધી પહોંચાડી દેવામાં આવ્યો છે. જો અમેરિકાના ઈરાનના પાવર સ્ટ્રક્ચર પર હુમલો કરવામાં આવશે તો તરત જ આ આયોજનને અમલમાં મૂકવામાં આવશે. પ્રમુખ ટ્રમ્પ દ્વારા ઈરાનને ધમકી આપવામાં આવી છે કે જો ઈરાન હોર્મુઝમાં કાર્ગો શિપ્સ પર હુમલા બંધ નહીં કરે તો ઈરાનનું પાવર સ્ટ્રક્ચર બરબાદ કરી નાખવામાં આવશે અને ઈરાનને અંધકાર યુગમાં પણ મોકલી દેવામાં આવશે. હવે દર્શક મિત્રો, આપણે પશ્ચિમ એશિયાના બે મહત્વના ચોક પોઈન્ટ પર નજર કરીએ. તો પહેલું આપણે જોયું કે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, ગલ્ફ ઓફ ઓમાન અને પર્શિયન ગલ્ફને જોડે છે. અને બીજું એક સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે, તેનું નામ છે બાબ અલ મંદેબ. આ રહ્યું, એની એક તરફ યમન આવેલું છે, બીજી તરફ ડિજિબોટી આવેલું છે, જે ગલ્ફ ઓફ એડન અને રાતા સમુદ્રને જોડે છે. અને યમનના જે હુથી બળવાખોરો છે તેમના દ્વારા હવે ધમકી આપવામાં આવી છે કે તેઓ આ બાબ અલ મંદેબને પણ બંધ કરી શકે છે. અને આ માટે હાલમાં IRGC એટલે કે ઈરાનની સેનાના જે અધિકારીઓ છે તે હાલમાં યમનમાં તૈનાત છે. જો અમેરિકાએ ઈરાનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કર્યું તો હવે આપણે જાણીએ બાબ અલ મંદેબ જે ચોક પોઈન્ટ છે તેનું મહત્વ શું છે. તો વિશ્વનું 10 થી 12% જેટલું ઓઇલ એ આ ચોક પોઈન્ટથી પસાર થાય છે. ખૂબ મહત્વનું ચોક પોઈન્ટ છે, પશ્ચિમ એશિયાનું બીજા નંબરનું. રોજનું 4 થી 4.5 મિલિયન બેરલ જેટલું ઓઇલ પસાર થાય છે. જો આ માર્ગ બ્લોક થયો તો આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ $200 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે, જે સમગ્ર વિશ્વમાં મહામંદી અને મોંઘવારીનું જોખમ ઊભું કરી શકે છે. આમ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ તો હાલમાં બંધ છે, ત્યાં તો ખૂબ મોટા પાયે જે જહાજોનું જે આવાગમન છે તેમાં ઘટાડો થયો છે અને હવે બાબ અલ મંદેબ પણ બંધ થવાનું જોખમ વધી ગયું છે. હુથી બળવાખોરો તૈયાર છે કે બસ હવે ઈરાનની લીલી ઝંડીનો ઇંતજાર છે. યમનમાં આ માટે IRGCના પ્રતિનિધિઓ પણ હાજર છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે હવે વાત કરવી છે આપણા પડોશી દેશ પાકિસ્તાનની. પાકિસ્તાન હમણાંથી થોડાક સમયથી સમગ્ર વિશ્વમાં તેવો પ્રચાર કરતું આવ્યું છે કે તેણે ઈરાન યુદ્ધ બંધ કરાવડાવી દીધું અને તેના થકી જ ખૂબ મોટા પાયે આ MOU બંને દેશો વચ્ચે હસ્તાક્ષર થઈ ગયા છે. પરંતુ આપણા પડોશી દેશ પાકિસ્તાનની હાલત થઈ છે, ના ઘરના રહ્યા ના ઘાટના રહ્યા. યમનની ધરતી પર ઈરાન સમર્થિત હુથી અને સાઉદી વચ્ચેની જંગના લીધે પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રોઇટર્સ અનુસાર પાકિસ્તાન દ્વારા હવે ઈરાનને ધમકી આપવામાં આવી છે કે જો ઈરાન અથવા તો તેની સાથે જોડાયેલા કોઈ પણ સમૂહ સાઉદી અરેબિયા પર એટેક કરશે તો પાકિસ્તાન પર તે હુમલો માનવામાં આવશે. અને આપને જણાવી દઈએ કે સાઉદી અરેબિયા
અને પાકિસ્તાન વચ્ચે આ મ્યુચ્યુઅલ ડિફેન્સના કરારો ગયા વર્ષે જ થયા છે અને જેના કારણે હાલમાં સાઉદી અરેબિયામાં ખૂબ મોટા પાયે પાકિસ્તાનના સૈનિકો તૈનાત છે અને આ કારણે હવે પાકિસ્તાને ઈરાનને પણ ધમકી આપી દીધી હોય તેવા સમાચાર સામે આવ્યા છે. આમ જોવાનું એ રહે છે કે હવે આવનારા સમયમાં આ ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તે કયો નવો વળાંક લે છે. તો હાલમાં તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, વોટ્સએપ ચેનલને જોઈન કરવાનું ન ભૂલતા. નમસ્કાર.